પાંડેસરામાં 6 વર્ષના બાળકનું અપહરણ. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને દબોચી લીધો. પાંડેસરા વિસ્તારમાં રહેતા પરિવારનો એક 6 વર્ષનો દીકરો ગતરોજ સાંજના સમયે ગરબાસે રમતો હતો. અજાણ્યો વ્યક્તિ તેનું અપહરણ કરી ફરાર થયો. બનાવની જાણ થતાની સાથે જ પાંડેસરા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે સઘન તપાસ કરી આરોપીને ઝડપી પાડી બાળકને મુક્ત કરાવ્યું. પોલીસે આરોપી પાસેથી 6 વર્ષના દીકરાને હેમખેમ છોડાવી પરિવારને સોંપ્યો. પરિવારે આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. પાંડેસરા વિસ્તારમાં એક બાળકના અપહરણનો મામલો હતો. શું આખો મામલો હતો? બાળકને કેવી રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે? પાંડેસરા પોલીસ સ્ટેશનમાં કાલ સાંજે એક ફરિયાદ એવી આવી કે એક મહિલાએ ફેક્ટરીમાં કામ કરીને 7:30 વાગે જ્યારે ઘરે પરત આવી તો તેમના 3 બાલક બાલકીઓ છે. તો એ આમાંથી એક 6 વર્ષના બાળકો ઘરે રમતા હતા તો ત્યારે મળતા નથી હતા. જે એમને ખબર પડી તો આ આજુબાજુમાં તપાસ કરી અને બાળક નથી મળી આવતા એ તરત જ પોલીસ પાસે પહોંચી અને પોલીસ તરત જ સ્ટાફની ટીમ બનાવી ક્રાઇમ બ્રાન્ચની મદદ લઈ આ બાળકની શોધખોળમાં લગી ગયા અને આ બાળકને અપહરણ કરીને લઈ ગયા પુરુષ સાથે સુરત સેન્ટ્રલ રેલવે સ્ટેશન પરથી ગણતરીના કલાકોમાં આ આરોપીને બાળક સાથે પકડીને લાવ્યા પછી આરોપીને અરેસ્ટ કરી લીધા છે અને આગળની કાર્યવાહી અત્યારે ચાલુ છે. બાળકને શાના માટે અપહરણ કરવામાં આવ્યું હતું કે આરોપીની પૂછપરછમાં સામે આવ્યું છે? અત્યાર સુધી કારણ સ્પષ્ટ નહીં થયા, બટ પાણીપુરી ખાવાની બહાનાથી એમને બહલાવી ફુસલાવીને લઈને ગયા હતા અને રેલવે સ્ટેશન ઉપર એમને ગાંવ લઈ જવા માંગતા હતા એવી જાણકારી સામે આવી છે.